પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણના લાભાર્થી તેમજ શિલાન્યાસ અર્થે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણ લાભાર્થી તેમજ શિલાન્યાસ નિમિત્તે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન પ્રસંગે શ્રી રામકથાના પ્રવક્તા તરીકે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વરમાં કનકેશ્વરી દેવજી હાજર રહીને ભક્તોને શ્રી રામના જીવન અને આદર્શો વિશે ભાવસભર કથા સંભળાવશે। આયોજન અંતર્ગત ભવ્ય સંતવાણી અને લોક ડાયરા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકારો અને સંતો ભાગ લેશે। સમગ્ર વિસ્તારમાં આ ધાર્મિક મહોત્સવને લઈને વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મ લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। આયોજકો દ્વારા તમામ ભક્તોને હાજર રહીને આ પવિત્ર કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। મહાદેવ કી જય। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા મુકામે શ્રી ભોળેશ્વર મહાદેવ ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે અત્રે અહીંયા શ્રી રામકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે, જેના વ્યાસપીઠના વક્તા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 માં કંકેશ્વરી દેવીજીના સ્વમુખેથી અહીંયાથી કથાનું રસપાન થઈ રહ્યું છે। સાથે સાથે અહીંયા ભોજન પ્રસાદનું પણ અહીંયા અત્રે આયોજન કરેલું છે। અને આ કથા દરમિયાન આપણે ભવ્યથી ભવ્ય 3 લોક ડાયરાનું આયોજન કરેલું છે, જેમાં આજે કથામાં સંતવાણી રાખેલી છે। સંતવાણીના આજના જે આરાધકો છે એમાં ભગવતીબેન ગોસ્વામી, બિરજુભાઈ બારોટ, નવીનભાઈ ભાટી આ કલાકારો દ્વારા આજની આ સંતવાણી થવાની છે। બીજી સંતવાણી 22 તારીખના રોજ રાખેલી છે, જેના અંદર આપણે ગુજરાતના નામાંકિત કલાકારો એવા દેવાયતભાઈ ખવડ, ગોપાલભાઈ સાધુ આ બધા આવી અને અહીંયા સંતવાણીનો આનંદ કરાવશે। અને 24 તારીખે પણ સંતવાણી ભવ્યથી ભવ્ય લોક ડાયરો રાખેલો છે, જેમાં રાજભા કઢવી, અપેક્ષાબેન પંડ્યા અને લખનભાઈ ઠાકોર જે આ ડાયરામાં મોજ કરાવવાના છે। તો આવો સૌ સાથે મળી અને આ જે ધર્મનું કાર્ય છે એમાં આપણે આગળ વધારીએ અને સર્વ ધર્મ પ્રેમી જનતાને અહીં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। અને પધારો લોલાડા મુકામે સર્વે જનતાને અમારા કમિટી વતી અમારા ભોળેશ્વર ગૌશાળાના જે કમિટી અને ટોટલી આ લોલાડા ગામ વતી સર્વેને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે। આપનું નામ? મેહુલ ગોસ્વામી। ઈશ્વર મહાદેવ કી જય। આ લોલાડા ગામમાં પાટણ જિલ્લાનું શંખેશ્વર તાલુકાનું લોલાડા ગામ એમાં શ્રી ભોળેશ્વર ગૌશાળાના નવનિર્માણ લાભાર્થે તેમજ શિલાન્યાસ અર્થે ભવ્યથી ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરેલ છે। પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીના મુખારબિંદથી આ કથાનું રસપાન થાય છે। કથા 18 તારીખથી પ્રારંભ થઈ અને 18 એપ્રિલથી 26 એપ્રિલ સુધી આ કથા અહીં ચાલવાની છે। અને કથામાં 3 લોક ડાયરાનું આયોજન કરેલ છે, 20 એપ્રિલ, 22 એપ્રિલ અને 24 એપ્રિલ, જે આજે ભગવતીબેન ગોસ્વામી અને બિરજુ બારોટની આજે સંતવાણીનું આયોજન છે। અને અહીંયા સાધુ સંતો બધા પધારે છે, મહામંડલેશ્વરો ઘણા બધા સાધુઓ અહીં અત્રે માની કથામાં ઉપસ્થિત છે। અને બપોરે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે। ગોસ્વામી નીતિનગીરી। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।